आज विश्व श्रवण दिवस मनाया जा रहा है, जिसके मद्देनजर एसएसजी अस्पताल में एक कार्यक्रम का आयोजन करवाया गया था। विश्व श्रवण दिन को मनाते हुए ईएनटी एंड हेड एंड नेक सर्जरी विभाग एसएसजी अस्पताल की ओर से कार्यक्रम का आयोजन करवाया गया था। दरअसल गुजरात सरकार की आरबीएस के योजना और केंद्र सरकार के ईडीआईपी कार्यक्रम के तहत 6 साल की कम उम्र के 44 जितने क्षतिग्रस्त बच्चों को कोक्लियर इम्प्लांटेशन सर्जरी करवा के दी गई थी। इन लाभार्थियों में गोधरा, व्यारा, छोटाउदेपुर और दाहोद के मरीज शामिल हैं। इम्प्लांटेशन किए गए बच्चों में से 26 बच्चे आज इस कार्यक्रम के दौरान मौजूद रहे थे। इस दौरान एसएसजी अस्पताल के सुपरिटेंडेंट डॉक्टर रंजन अय्यर समेत के अग्रणियों की मौजूदगी भी दर्ज की गई थी। 2019 થી કાનના ગળાના વિભાગ એસએસજી હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમ તથા કેન્દ્ર સરકારના એડિપ કાર્યક્રમ હેઠળ કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યો છે। અમે આશરે 45 જેટલા બાળકોના કોક્લિયર ઇમ્પ્લાન્ટેશન કરેલા છે અને એક એકેડેમિક એક્સરસાઇઝના ભાગરૂપે અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કર્યા બાદ બાળકોનું એકચ્યુઅલ રિહેબિલિટેશન કઈ હદે કેટલું સારું થયું છે અને હજી એમાં શું વધારે સુધારો થઈ શકે એના માટેનું પિરિયોડિક અસેસમેન્ટ આજે રાખેલ। 45માંથી 25 બાળકો તેમના માતા પિતાને સાથે અત્રે આવેલા છે। ઘણા બાળકોમાં ખૂબ જ સારો સુધારો જોવા મળી રહેલો છે। વધારે આગળ એને મદદ કરવા માટે શું કરી શકાય કે જેથી કરીને બાળક 6 વર્ષની ઉંમરે સામાન્ય બાળકોની સાથે એ જ સ્કૂલમાં જઈ શકે અને એને કોઈ ખાસ બેરામુંગાની સ્કૂલ કે કોઈ અલગ પ્રકારની સ્પેશિયલ નીડવાળી સ્કૂલમાં ના જવું પડે એ અમારો સદાય પ્રયત્ન છે અને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પણ છે।